મારું નામ ભાવનાબેન વૈયાટા છે અને અમે બાલા હનુમાન ના બધા ગ્રુપ છે અને આ બાલા હનુમાનનો કેમ્પ છે અને અમને અશોકસિંહ ભાઈનો ખૂબ ખૂબ સહયોગ મળેલો છે. ખૂબ આ એનો પટાંગણ બધું અમને વાપરવા લાઇટ આ તે જે કાંઈ જોતું હોય સુવિધા એની અમને પ્રોવાઈડ કરેલી છે. એનો અમે ખૂબ આભારી છીએ, એકદમ આભારી કે આટલો અમને સાથ સહકાર એની આપ્યો છે અને આટલા પદયાત્રીઓને બધું અહીંયા મળે છે, જમવાનું રહેવાનું એના સહાયથી બધું અત્યારે એકદમ મસ્ત હાલે છે અમારું. અને અમારા સખી મંડળ છે આ બધાય અને બધાય સહયોગ આપે છે અમને આ કેમ્પમાં ને બધે. અને અમારું બાલા હનુમાન મંડળ ખૂબ આગળ છે. અત્યારે અમે 60 જેટલા હશું, 50-60. અમે છે ને બાલા હનુમાનમાં કાંઈ પણ હોય, અમારે તિથિ છે કે કાંઈ પણ હોય તો બધી જગ્યાએ અને અહીંયા અમે રસોઈમાં પીરસવામાં બધાને કોઈને કાંઈ કામ હોય, કંઈ ને કંઈ સેવા જોતી હોય, દવા છે આ છે ગમે બધી સેવા આપીએ છીએ અને કોઈને પણ કાંઈ પણ જરૂરત હોય ને તો પણ આપીએ છીએ અહીંયાથી અમે લોકો એમને. અને અમારું બાલા હનુમાન જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય રામ, જય રામ, જય દ્વારકાધીશ, જય. અમારા બાલા હનુમાનની ખૂબ કૃપા છે અમારા ઉપર. વિવેક પાટિયા છે. આ કેમ્પ 2022થી અમે કાર્યરત છે. આ 5મા વર્ષનો કેમ્પ છે અને સમગ્ર રામધૂન મંડળ બાલા હનુમાનના સદસ્યો બધા ભેગા મળીને આ કાર્ય કરે છે, સેવા કાર્ય. અહીંયા હજારો પબ્લિકો સેવાનો લાભ લે છે. આપણે અહીંયા આરામની સુવિધા, મેડિકલ ટ્રીટમેન્ટની સુવિધા, ચા પાણી નાસ્તો છાશ અને 2 ટાઈમ મહાપ્રસાદની સુવિધા આપવામાં આવે છે. અને તમામ ભક્તો આનંદથી આ સેવાનો લાભ લઈ આરામ કરી અને એની યાત્રા આગળ તરફ કરે છે. અને આ માહોલ જોઈને બધા ભક્તોને ખૂબ આનંદ આવે છે. અને અમારી 60 થી 70 જણાની છોકરાઓની ટીમ આ સમગ્ર સેવા કાર્યમાં અવિરત કાર્યરત છે. આપણો કેમ્પ નાઘેડી પાટિયાથી અડધો કિલોમીટર આગળ ફૂડ રિસોર્ટ હોટલના ગ્રાઉન્ડમાં જ આપણો કેમ્પ કાર્યરત છે. સવારથી લઈને સાંજ સુધીમાં ઓછામાં ઓછા 1500 થી 2000 માણસો આવજાવ કેમ્પની અંદર થાય છે. ખાસ કરીને આ વખતે ગરમીનો ખૂબ માહોલ છે ત્યારે સંખ્યામાં કંઈ વધારો ઘટાડો જોવા મળે છે? આ ગરમીના માહોલમાં બપોરના સમયમાં સંખ્યાનો થોડો ઘટાડો જોવા મળે છે, પણ જેમ સાંજ થાય એટલે સંખ્યા આપણે ગણતરી બહાર વધારે વ્યવસ્થિત બધાય આવતા જાય છે.